નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મરચાંની ખેતીમાં વાવેતર કેવી રીતે કરવું, તેનું વધુ ઉત્પાદન મેળવવા માટે શું કાળજી લેવી, ક્યારે વાવેતર કરવું, કયા પ્રમાણમાં કયા કયા ખાતર આપવા, તેનું પ્રમાણ શું રાખવું, તેમજ પાયામાં કયા ખાતર આપવા, તેમજ પૂરતી ખાતર કેટલા દિવસે આપવું અને કયા કયા ખાતર આપવા, કેટલા પ્રમાણમાં આપવા, તેમજ તેમાં આવતા રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું। મરચાંની ખેતીમાં સૌપ્રથમ જમીનની પસંદગી કરવી ખૂબ જરૂરી છે। તેમાં સારા નિતારવાળી, ભરભરી તેમજ સારા કાર્બન તત્વોથી ભરપૂર જમીન હોય તેવી જમીન પસંદ કરવી જોઈએ। પાણી ભરાઈ રહે તેવી જમીન મરચાંના પાક માટે નુકસાનકારક છે। વાવેતર પહેલાં 2 થી 3 ઊંડી ખેડ કરીને જમીનને ભરભરી બનાવવો તેમજ વાવેતર લાયક બનાવવી ખૂબ જરૂરી છે। વાવેતરનો સમય મરચાંની ખેતીમાં ચોમાસું વાવેતર સમય જૂનથી જુલાઈ સુધી વાવેતર યોગ્ય છે। શિયાળુ વાવેતર કરવા માટે સપ્ટેમ્બરથી ઓક્ટોબરનો સમયગાળો ખૂબ યોગ્ય છે। ઉનાળુ વાવેતર કરવા માટે જાન્યુઆરીથી ફેબ્રુઆરીનો સમયગાળો ખૂબ જરૂરી છે। હવે મરચાંની ખેતી માટે વાવેતર પહેલાં પાયાનું ખાતર કયા આપવા એના વિશે વિગતવાર વાત કરીએ। સારું સડી ગયેલું કોહવાયેલું છાણિયું ખાતર આપવું ખૂબ જરૂરી છે, જેના કારણે ફૂગ તેમજ અન્ય રોગ જીવાતના આવતા અટકાવી શકાય છે, નિયંત્રણ લાવી શકાય છે, તેમજ છોડને પૂરતા પોષક તત્વો મળી રહે છે। હવે રાસાયણિક ખાતરો સાથે સાથે આપવા જરૂરી છે, જેમાં ડીએપી 50 થી 60 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જરૂરી છે। મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે પોટાશયુક્ત ખાતર 25 થી 30 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જરૂરી છે। જીપ્સમ જો જરૂર હોય તો 50 કિલો પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જરૂરી છે, જે જમીનમાં નિતાર શક્તિ વધારે છે તેમજ છોડને પોષક તત્વો પણ પૂરા પાડે છે। ઝીંક સલ્ફેટ 10 કિલો પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું, જેનાથી મરચાંના છોડને તેના વિકાસમાં ફાયદો થાય છે તેમજ તેની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે। તેમજ પૂરતી ખાતર ક્યારે આપવું એના વિશે વિગતવાર વાત કરીએ તો મરચાંના વાવેતર બાદ તેના રોપણી પછી 25 થી 30 દિવસે પૂરતી ખાતરનો હપ્તો આપી શકાય છે, જેમાં યુરિયા 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપી શકાય, જ્યારે બીજો હપ્તો 45 થી 50 દિવસના અંતરે યુરિયા 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ તેમજ મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે પોટાશયુક્ત ખાતર 20 કિલો પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવાથી મરચાંના વિકાસમાં તેમજ તેના બંધારણમાં સારો ફાયદો મેળવી શકાય છે તેમજ તેનું વજન પણ વધારે મેળવી શકાય છે। આ ઉપરાંત ત્રીજો હપ્તો 60 થી 70 દિવસે આપવો ખૂબ જરૂરી છે। ખેતીમાં મરચાંમાં 19-19-19 અથવા તો 13-0-45 જેવા દ્રાવ્ય ખાતરોનો છંટકાવ કરવાથી મરચાંના છોડનો યોગ્ય વિકાસ તેમજ મરચાંના ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે, તેના વજનમાં પણ વધારો મેળવી શકાય છે, તેની ગુણવત્તા સારી જાળવી શકાય છે। મરચાંના પાકમાં સિંચાઈનું પણ ખૂબ મહત્ત્વ છે। રોપણી પછી તરત જ પિયત આપવું જોઈએ, જેથી છોડનો વિકાસ ઝડપી બને છે। ત્યારબાદ 5 થી 7 દિવસે જમીનમાં પિયત આપવું જરૂરી છે, જેમાં હવામાન અને જમીનનું ભેજનું પ્રમાણ જાળવી રાખવાની ક્ષમતાને આધારે પિયત આપવું ખૂબ જરૂરી છે। રોગ જીવાત નિયંત્રણ વિશે વાત કરીએ હવે તો મરચાંમાં આવતા થ્રિપ્સનો રોગ એનું નિયંત્રણ ખૂબ જરૂરી છે। તો જ્યારે પણ થ્રિપ્સની અસર દેખાય ત્યારે 15 લીટર પાણીમાં સ્પિનોટોરામ અથવા તો ફિપ્રોનિલ 5% SC 20 થી 30 ml 40 ml ફિપ્રોનિલ 40 ml 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ। સફેદ માખીની અસર ટાળવા માટે ઇમિડાક્લોપ્રિડ અથવા તો સાયપરમેથ્રિન 15 લીટર પાણીમાં ઇમિડાક્લોપ્રિડ 3 થી 5 ml અથવા તો સાયપરમેથ્રિન 40 ml 30 ml પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ। મરચાંના પાકમાં ફળ કોરી ખાનારી ઈયળનું રક્ષણ મેળવવા માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 ગ્રામ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ। હવે મરચાંમાં આવતા મુખ્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે સુકારાના રોગ સામે રક્ષણ મેળવવા માટે સૌપ્રથમ તો સારા નિતારવાળી જમીન પસંદ કરવી જોઈએ, તેમજ
ફૂગનાશક તરીકે જમીનમાં ફંગીસાઇડ દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં મેન્કોઝેબ 30 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી સમયાંતરે છંટકાવ કરતા રહેવું જોઈએ. તો ખેડૂત મિત્રો, મરચાની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની